બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપે જોયું ઉર્વશીબેને જે પહેલી વાનગી હતી એ ખૂબ જ સરસ બનાવી, ટેસ્ટી, મસાલેદાર, ચટપટી. અને હવે બીજી વાનગી કઈ લઈને આવ્યા છે, ચાલો ઉર્વશીબેન પાસેથી જાણીએ. ઉર્વશીબેન, અમારા વ્યુઅર્સ માટે હવે કઈ વાનગી લઈને આવ્યા છો? આપણી જે આજે બીજી રેસીપી છે એ છે રાઈસ પેપર એવોકાડો બાઇટ્સ. અરે વાહ, શું વાત છે, એકદમ હેલ્ધી વાનગી છે. હા, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં એવોકાડો છે, રાઈસ પેપર છે, પ્લેટિંગ થોડું કરીશું એના માટે બ્રેડ સ્લાઇસ છે, નમક, મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને એક સાલસા બનાવીશું ને, તો એના માટે આપણે ડુંગળી, ટોમેટો, લીલા મરચાં, લીંબુનો રસ, ધાણા, પુદીનો અને આ પ્લમ્સ આવે છે ને એ બનાવીને આપણે એક સાલસા બનાવીશું. ઓકે, તો રેસીપી સ્ટાર્ટ કરીએ. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે એમ કરીએ, તેલને ગરમ કરવા મૂકી દઈએ ફ્રાય કરવા માટે. ઓકે, આપણે રાઈસ પેપર લેવાના છે. આ રીતના રાઈસ પેપરની જે શીટ આવે છે એને કટ કરી લઈશું. આ બહુ જ ક્વિક રેસીપી છે. રાઈસ પેપર આપણને ઇઝીલી હમણાં માર્કેટમાં મળી જાય છે. યસ. નાના નાના પીસીસમાં આપણે કટ કરી દઈએ છીએ. ઓકે. અને આ જે બ્રેડ સ્લાઇસ છે એને આપણે રિંગ બનાવીએ. તો આ રીતનું આપણે એક નાનું રિંગ મોલ્ડ લઈશું, એને કટ કરીશું. ઘરમાં બ્રેડ પડી હોય, આવોકાડો પડ્યો હોય ને પછી વિચાર આવતો હોય કે હવે આનો ઉપયોગ કેવી રીતના કરવો, તો આપણે ચોક્કસથી કરી શકીએ. હા, બિલકુલ. આ રીતે આપણે રિંગ રેડી કરી દઈશું. એટલે આપણે જે પ્લેટિંગ કરીશું ને એમાં થોડું ક્રંચ સારું લાગશે. ઓઇલ આપણે જોઈએ ગરમ થઈ ગયું છે. ઓઇલ નથી ગરમ થયું છે. ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ રાઈસ પેપર જે આપણે કટ કર્યા છે એને ફ્રાય કરી લઈશું. આ એકદમ ક્વિક રેસીપી છે. અને આપણે આ રાઈસ પેપર ના હોય ઘરે તો આપણે ખાખરા કે પછી ચિપ્સ હોય છે, આલુ ચિપ્સ હોય છે, એનો પણ આપણે યુઝ કરી શકાય છે. આમ તો આપણી પાસે ઘરમાં આમ રોટલી બચેલી હોય છે તો એને પણ આપણે નાના નાના ટુકડામાં કાપીને ફ્રાય કરીને એનો પણ આપણે યુઝ કરી શકાય છે. અને આ બ્રેડ સ્લાઇસને પણ આપણે રિંગ્સને પણ ફ્રાય કરવા મૂકી દઈશું. બસ આ ગોલ્ડન થઈ જાય એને આપણે કાઢી લઈશું. ઓકે. હવે આપણે એક અવોકાડો પેસ્ટ બનાવીશું. જેમાં આપણે અવોકાડો લીધો છે એને સ્કૂપ કરીશું. એને આપણે મેશ કરવાનું છે. અવોકાડો એકદમ સ્પૂનથી પણ મેશ થઈ જાય છે, એકદમ ક્રીમી હોય છે.
અવોકાડોમાંથી પણ બહુ બધી રેસિપીઝ બનતી હોય છે, Yes. સ્નેક્સ રેસિપી. તો તમે રેગ્યુલરમાં કઈ કઈ વાનગી બનાવો છો આવોકાડોમાંથી? અવોકાડોમાં મોસ્ટલી મેક્સિકન રેસિપીઝ જે ગ્વાકામોલ બનતો હોય છે એ તો બહુ ફેમસ રેસિપી છે. પછી એની સાથે આપણે બહુ બધું ઇનોવેશન કરી શકાય છે. આમ ટોસ્ટ બનતા હોય છે, સેન્ડવિચ બનતા હોય છે, પછી રેપ્સ બનતા હોય છે, એમાં પણ આપણે એનો યુઝ કરી શકાય છે. બહુ બધો વેરિએશન આવે છે. આની સાથે આપણે પનીર વગેરે હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીને એકદમ હેલ્ધી રેસિપી પણ હા. હવે આમાં આપણે થોડું નમક, થોડા સા મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મિક્સ્ડ હર્બ્સ, થોડું લીંબુનો રસ નાખી દઈશું તો આપણું આ પેસ્ટ રેડી થઈ જશે. અત્યારે જેને નાચોસ ભાવતા હોય અને એની અંદરનું કદાચ સ્ટફિંગ ઈચ્છા થતી હોય કે આવોકાડોમાંથી કરીએ તો પણ કરી શકાય ને? હા, બિલકુલ. નાચોસ સાથે પણ આપણે આ ડિશ ટ્રાય કરી શકાય છે. જે ટોટીલા આવે છે, ટોટીલાને પણ આપણે કટ કરીને એને પણ ફ્રાય કરીને આ રાઈસ પેપરની જગ્યાએ એનો પણ યુઝ કરી શકાય છે. આપણું આ પેસ્ટ રેડી છે. હવે આપણે છે ને એક પ્લમનું સાલસા બનાવીશું. ક્વિક સાલસા જલ્દીથી બની જશે. ચોપરમાં આપણે આ પ્લમ્સ લઈશું, ટામેટા, ડુંગળી, આ કોઈ પણ ફ્રૂટ્સનું આપણે ઘરમાં જે ફ્રૂટ અવેલેબલ હોય ને એનું તમે બનાવી શકો છો. હમણાં સિઝનમાં પ્લમ્સ મળતા હોય છે એટલા માટે આપણે આ, નહીં તો જનરલી સ્ટ્રોબેરી, મેંગો, કીવી કોઈ પણ ફ્રૂટ્સ હોય આપણે એનું સાલસા બનાવીને રેડી કરી શકાય છે. અત્યારે જાંબુ પણ ખૂબ જ મળે છે તો એનું પણ આપણે બનાવીને, પાઇનેપલ છે. હવે આ થોડું લીલા ધાણા અને આ પુદીનો, અને આનામાં આપણે નમક, થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ. થોડું ગળ્યું ભાવતું હોય તો આપણે થોડું આમ થોડી સાકર કે પછી થોડું હની એ પણ એડ કરી શકાય છે. થોડું મિક્સ કરી દઈશું અને એકવાર ફરી ચલાવી લઈશું. હવે આ તો ક્વિક રેસીપીના બધા એલિમેન્ટ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે ઝટપટથી પ્લેટિંગ કરીશું. ઓકે. હા, એ પહેલાં આપણે છે ને આ રિંગ્સ લીધી છે ને એના પર થોડો થોડો ચાટ મસાલો ભભરી દઈશું. એટલે એવું કહી શકાય ઉર્વશીબેન છે ને કુકિંગ એક્સપર્ટ તો છે, સાથે સાથે જો ડેકોરેશનની વાત આવે તો એમાં પણ એક્સપર્ટ છે બાકી. તો હવે આપણે બધા એલિમેન્ટ્સ એને અસેમ્બલ કરી દઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે પ્લેટિંગ માટે આ મારી પાસે વ્હાઈટ મેયોનીઝ છે જેને પાઇપિંગ બેગમાં એડ કરી દીધું છે. હવે જે આ આપણી ડિશ રાઈસ પેપર જે ક્રિસ્પી છે એમાં સૌથી પહેલાં આપણે અવોકાડોનો પેસ્ટ મૂકીશું. એની ઉપર આપણે આ સાલસા મૂકીશું. અને એક મિન્ટ લીવ્સ.
આ રીતે આપણે આમાં મેં તમને કીધું એ રીતે આપણે કોઈ પણ એકદમ હેલ્ધી બનાવવું હોય હા તો આપણે રાઈસ પેપરની જગ્યાએ કોઈ પણ ક્રિસ્પીમાં હેલ્ધી એલિમેન્ટ આપણે યુઝ કરી શકાય છે. સાઈડમાં આપણે થોડી એક બ્રેડની રીંગ મૂકી દઈશું. તો આપણી આ રાઈસ પેપર ક્રિસ્પી અવોકાડો બાઇટ્સ રેડી છે. ઉર્વશીબેન, મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે તમારી કુકિંગ સ્કિલ તો લાજવાબ છે, પણ સાથે તમે જે પ્લેટ જે ડેકોરેટ કર્યું છે યાર, ખરેખર કોઈ પણ હાથમાં લે ને મન લલચાઈ જાય અને પછી આ ડીશ પૂરી થઈને જ રહે. એટલે આટલી સરસ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે એકદમ હેલ્ધી આવોકાડો જો ઘરમાં પડ્યો હોય ને આપણને એવું થાય કે હેલ્ધીની સાથે ટેસ્ટી ચટાકેદાર એવું કંઈક પણ મારે ટ્રાય કરવું છે, તો તમે ચોક્કસથી આ ટ્રાય કરી શકો. અને આ ટ્રાય કરીને આ નવી વાનગી શીખીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવું બને છે આપના ઘરે. દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તમને પણ કુકિંગનું પેશન છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે ઈચ્છુક છો? તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, વાનગીના રસોડેથી આપણી ડેલી મુલાકાત તો થતી જ રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્બોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. ચોખાના કાગળનો ટુકડો, એવોકાડો, મીઠું, મરચાંના ટુકડા, લીંબુ, ડુંગળી, ટામેટાં, આલુ, લીલા મરચાં, ધાણા, ફુદીનો, ચાટ મસાલો અને તેલ.